કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય વિજ્ઞાન, પ્રકરણ 4, કાર્બન અને તેના સંયોજનો. કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ ના પ્રથમ તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. એટલા માટે અગત્યનું છે એવું કહું છું હું કે કાર્બનને લઈને એક 11-12 સાયન્સમાં, કેમિસ્ટ્રીમાં કાર્બનને લઈને આખું એક વિભાગ આવવાનો છે. રસાયણ વિજ્ઞાનમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી એવો એક વિભાગ આવવાનો છે આખો. એટલે જો તમને આ એનો બેઝ છે, એનો પાયો છે, જો આ તમને બરાબર આવડશે તો એ આખો વિભાગ તમને ઇઝીથી આવડશે. એની અંદર જે કંઈ પાઠ સમાવિષ્ટ હશે તમને ખૂબ સારી રીતે આવડશે. એટલે ફરીવાર કહું છું કે એ રીતે ખૂબ અગત્યનો છે આ પાઠ, કે આગળ બહુ કામ લાગવાનું છે. બીજું, જે કાર્બન તત્વ છે એમાં, જે કાર્બન, એના માટે આવા બધા ઉપનામો કહો કે એને બિરુદ મળ્યા એમ કહો તો હાલે, કે ભાઈ કાર્બન અદ્વિતીય તત્વ છે, અદ્વિતીય તત્વ છે, અજોડ તત્વ છે, સર્વોતમુખી તત્વ છે. આવા બધા એને બિરુદ મળ્યા. અજોડ છે, અદ્વિતીય છે, સર્વોતમુખી સ્વભાવ ધરાવે છે. આવા બધા એને મળ્યા. એનું કારણ શું એવું કારણ છે એની અંદર કે એવા બધા પોઈન્ટ મળ્યા કે જેથી કરીને એ આ રીતનું મહત્વ ધરાવે છે. આ બાબત એક સમજવા જેવી છે. પછી આ પાઠમાંથી જે પ્રશ્નો પૂછાય છે, એક માર્કના 2 પ્રશ્નો પૂછે. કુલ 6 માર્કનો પાઠ છે. કુલ 6 માર્કનો પાઠ છે. એમાં 1 માર્કના 2 પ્રશ્ન અને 4 માર્કનો 1 પ્રશ્ન. એટલે કુલ માર્ક થાય 6. પ્રશ્નની સંખ્યા 3. પ્રશ્નની સંખ્યા 3, માર્ક 6. એ રીતે પણ આ પાઠ અગત્યનો છે. તો 1 માર્ક 6 હાઈએસ્ટ વિજ્ઞાનમાં એવા પાઠ છે જે 6 માર્કમાં છે. જે કંઈ 65 પાઠ હોય 6 માર્ક પૂછાતો હોય, તો એમાં 6 માર્કમાં પૂછાતો પાઠ છે. એટલે 1 માર્કની વેલ્યુ વધારે છે. બીજું, આગળ જઈને ખૂબ કામ લાગે એવું છે. અને ત્રીજું, કાર્બન ને આ બધા બિરુદ મળ્યા છે તો એનું કંઈક કારણ હોય. એના કારણમાં એક પ્રવૃત્તિ આપવામાં આવી છે. તમે જોઈ શકશો કે સોંપડીની અંદર એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે ભાઈ તમે રોજ જે વસ્તુઓ વાપરો છો તેની યાદી બનાવો. જોઈજો, તમે રોજ જે વસ્તુ વાપરો તેની યાદી બનાવો. સવારમાં જાગો ત્યારથી શરૂ કરો. બ્રશ, ટૂથપેસ્ટ, ઓળિયું, પછી આગળ હાલો, જે કંઈ વાપરો છો, ખાવ પીવો છો, એ આમાં લઈ લો. એ યાદી બનાવો. જે કંઈક 20, 25, 30, 40 વસ્તુની યાદી થાય એ બનાવો. પછી એને 3 ભાગમાં વહેંચો કે એમાંથી ધાતુમાંથી બનેલી, પછી કાચ કે માટીની બનેલી અને અન્ય. આવા વિભાગો પાડો.
ધાતુમાંથી બનેલી કાચ કે માટીમાંથી બનેલી અન્ય. હવે અન્યમાં જે આવે, આમાં જે આવે એમાંની મોટા ભાગની વસ્તુ જે છે એ કાર્બન આધારિત છે. મોટા ભાગની વસ્તુ કાર્બન આધારિત છે. આમાંથી અમુક કાર્બનમાં આવી શકે, પણ આ તો બધી કાર્બન આધારિત છે. એટલે એક વાત નક્કી થઈને યાદીની લાંબી યાદી આ પણ થશે. તમે જે વસ્તુ વાપરો ની લાંબી યાદી આ થશે. તો બધામાં કાર્બન રહેલા છે. એટલે કાર્બન વિશે જાણવું ખૂબ જરૂરી છે. આવો અને પૂરું કર્યા પછી કાર્બન ને આવા શબ્દો જે મળ્યા, આવા જે પેલા મળ્યા, એનું કારણ શું? તો કુદરતમાં કાર્બનિક સંયોજનો વિપુલ માત્રામાં છે. દુનિયામાં અત્યાર સુધી શોધાયેલા તત્વો, કુલ તત્વો 118 છે. આમાંથી એક કાર્બનને બાદ કરી દો તો કેટલા વધે? 117 વધે. એક બાજુ એક કાર્બન ને એક બાજુ 117. આ બેયના કુદરતમાં સંયોજનો જો જોવામાં આવે ને તો કાર્બન વધી જાય. એટલે આપણે એક પોઈન્ટ લખ્યો કે ભાઈ કુદરતમાં કાર્બનિક સંયોજનો વિપુલ માત્રામાં છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં પણ વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો સંશ્લેષણ થઈ શકે છે. આ ઉપરાંત પ્રયોગશાળામાં પણ વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ થઈ શકે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, આ ખોરાકમાંથી મળતા જે પોષક તત્વો જેમાં કાર્બન મુખ્ય છે. જોજો, ખોરાકમાંથી મળતા પોષક તત્વો છે જેમાં પણ કાર્બન મુખ્ય છે. પછી સજીવોની જે સંરચના છે, સજીવોની સંરચનામાં પણ કાર્બન મહત્વનું છે. સજીવોની જે સંરચના છે એમાં પણ કાર્બન મહત્વનું છે. ઉર્જાના સ્ત્રોતોનો મુખ્ય ઘટક છે. કોલસો છે, પેટ્રોલિયમ છે, એ બધામાં કાર્બન મુખ્ય છે. હજી એના વિશે જેટલું વિચારતા જાઓ એમાં આવે. હવે આ કાર્બનની સંયોજનો ક્યાં? તો ભાઈ અનાજ, કઠોળ, કાપડ, કાગળ, રૂ, રેશમ, વાળ, જે કઈ વિચારતા જાઓ વગેરે માં કાર્બન રહેલું છે. આ બધામાં કાર્બન રહેલું છે. આ બધા કાર્બનિક સંયોજનો કહેવાય. એની કસોટી હું તો એનું દહન કરો. એના આધારે ખબર પડે. કાળા રંગમાં ફેરવે ખાંડ પણ આવે. જેને તમે બાળો ને કાળા રંગમાં ફેરવો એ બધા કાર્બન હોય. ખાંડને તમે ક્યારેક પ્રવૃત્તિ કરી જોજો, તાવડી હોય એની ઉપમાં થોડી ખાંડ નાખજો, ખાંડ કાળી પડી જશે. જે સફેદ છે એ કાર્બન. જો એસ્ટો ઉડી ગયા નથી. આ બધા કારણોસર કાર્બન જે છે એ અજોડ તત્વ છે. કાર્બન અજોડ છે, કાર્બન અદ્વિતીય છે. અને એક શબ્દ આપણી સોપડીએ વાપર્યો છે,
સર્વતોમુખી છે. નવો શબ્દ આવ્યો છે એટલે સર્વતોમુખી છે. તમને કારણ પૂછી શકે, કારણ આપો. કાર્બન સર્વતામુખી સ્વભાવ ધરાવે, એના બધા જવાબ છે, પોઈન્ટ છે. કાર્બન સર્વતામુખી સ્વભાવ ધરાવે છે એનો જવાબ છે. એક માર્કના પ્રશ્નો છે તો પૂછી શકે કે કયું તત્વ સર્વતોમુખી સ્વભાવ ધરાવે? તો કાર્બન. હીરો કાર્બન છે. જોજો આ સિવાય કેટલાય બધા યાદ આવતા જશે. આ સિવાય આપણે લખો હોય તો હીરો, ગ્રેફાઇટ, કોલસો. અત્યારે આખી એક નવી ટેકનોલોજી વિકસી, આખી નેનો ટેકનોલોજી વિકસી, આખી નેનો ટેકનોલોજી. આખી નેનો ટેકનોલોજી વિકસી એ પણ કાર્બન આધારિત છે. આખી નેનો ટેકનોલોજી કાર્બન આધારિત છે, જેનું મૂળ સ્વરૂપ બકીબોર્ડ, ફુલરીન. આવા કદાચ તમે નામ ક્યાંય સાંભળશો આ પાઠમાં. એ આખું કાર્બન આધારિત છે. તો આ બાબત સમજવા માટે હવે આગળની ટેકનોલોજી છે નેનો ટેકનોલોજી. કદાચ તમે તમારી કારકિર્દી બનાવતા હશો ત્યારે આ નેનો ટેકનોલોજીના સમયમાં તમારે કામ કરવું પડશે. આ ટેકનોલોજી યુક્ત સાધનોનો ઉપયોગ કરવો પડશે. એમાં કાર્બન મહત્વનું છે. તો એ માટે પણ આ પાઠ વિશે જાણવું જરૂરી છે. તો ફરી એક વખત આ પાઠ કેટલા કારણોસર મહત્વનો છે તો એક તો 6 માર્કમાં પૂછાય. 1 માર્કના 2 પ્રશ્નો અને 4 માર્કનો 1 પ્રશ્ન. એક માર્કના 2 પ્રશ્નો પૂછાય અને 4 માર્કનો 1 પ્રશ્ન વત્તા આ બધા સ્વભાવ ગુણ કાર્બન ધરાવે છે જે આપણા જીવન સાથે વણાયેલું છે, એટલે જાણવું જરૂરી છે. અને ત્રીજું, આગળ 11-12 સાયન્સમાં કોઈ રસાયણ વિજ્ઞાનમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક વિભાગ આવે છે. આ વિભાગમાં જો તમને આ આવડતું હશે તો વધારે સરળતાથી તમે એમાં સારું કામ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બન તત્વ આવું તો કાર્બન વિશે સામાન્ય આપણે પરિચય મેળવી લઈએ. તો ભાઈ કાર્બનની સંજ્ઞા હું? તો ભાઈ C. એનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો? હા, ઈ લી બે બો કા. તો ભાઈ 6. પરમાણુ ભાર એ કેટલો? તો ભાઈ 12. કારણ કે કાર્બનમાં જોજો ઇલેક્ટ્રોન 6, પ્રોટોન 6, ન્યુટ્રોન પણ 6. થોડુંક બેઝિક નોલેજ આપણે પાસે હોવું છે. એની ઇલેક્ટ્રોન રચના જોવો, ઇલેક્ટ્રોન રચના જોવો એની તો 6 હોય એટલે 2 4. એને લખાય કઈ રીતે? 1s2 2 1s2 2s2 2p2. આ રીતે લખાય. 1s2 2s2 2p2. એ તો આગળની વસ્તુ છે. મૂળ આપણે આ ઇલેક્ટ્રોન રચના 2 4. તો એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા એના? આ બધું 9માં ભણીને આવ્યા તમે, અથવા તો ભણ્યા છો આગળના પાઠમાં. સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના 4. સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના 4. એટલે એની સતુ સંયોજકતા આવે. કાર્બનની સતુ સંયોજકતા જોજો, કાર્બનની સતુહ સંયોજકતા આવે. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં? જોજો, આના આધારે 2 4 ના આધારે કેટલી કક્ષા થઈ? કે L 2 કક્ષા થઈ ને. તો આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં? બીજા આવર્તમાં. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને લઈને કરો તો 14મા સમૂહમાં. 14મા સમૂહમાં એ રહેલું છે. બીજા આવર્ત અને 14મા સમૂહમાં કાર્બન તત્વ રહેલું છે. તો એટલી બાબત આપણે કાર્બન વિશે જોઈ. હવે આ પાઠને તમારે જો જોવું હોય તો મેં થોડાક તમને અગાઉ મોકલી દીધું લેખિત સ્વરૂપમાં. એ તમારું તૈયાર હશે, પણ એના ડીપમાં, એના ઊંડાણમાં આપણે થોડુંક આગળ જવું છે. આ જોઈ લો એટલે એમાં આપણે આવેલી છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન 3 શ્રેણી જે આવે છે એમાં આપણે થોડાક આગળ જઈએ. પણ તમે પહેલા આ જોઈ લો, પછી એમાં હમણાં હું તમને એ સમજાવું છું.
તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને સારી રીતે સમજવો હોય તો મેં એક લેખિત માહિતી તમારા સુધી પહોંચાડી છે. હવે આપણે એને થોડુંક સમજીએ કે એ માટે હાઇડ્રોકાર્બન સંયોજનો એવો એક પોઈન્ટ આવે. હાઇડ્રોકાર્બન સંયોજન શું પોઈન્ટ છે? હાઇડ્રોકાર્બન સંયોજન અહીં લખું છું. સરળ કાર્બનિક સંયોજનોમાં જો કોઈ સરળ હોય તો એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. કાર્બનિક સંયોજનોમાં જો કોઈ સરળ હોય તો હાઇડ્રોકાર્બન સંયોજનો. તો ભાઈ જે સંયોજનો જોઈજો, જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ધરાવે, જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ધરાવે તેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ધરાવે તેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. અને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આ 3 શ્રેણી પછી આપણે આગળ આમ આવવાની છે, આવશે ત્યારે. પણ અત્યારે વહેલા એટલા માટે જોયું કે એ બાબત તમને આવડતી હોય તો તમને ખ્યાલ. એમાં આલ્કેન શ્રેણી છે. આલ્કેન એનું કોમન સૂત્ર છે, સામાન્ય સૂત્ર છે એનું CnH2n+2. આ એનું સામાન્ય સૂત્ર છે. સામાન્ય સૂત્ર શું કહેવાય જોજો, આ શબ્દ સમજવાના છે. સામાન્ય સૂત્ર શું કહેવાય? તો સામાન્ય સૂત્ર ઉપરથી બીજા બધા જે સંયોજનો આપે એના સૂત્રો બને. કેમ બને એ આપણે સમજતા જઈશું. હવે આપણે આગળ હાલીએ તો આલ્કેન શ્રેણીનો પહેલો સભ્ય છે મિથેન, બીજો સભ્ય છે ઇથેન, જોજો આ ખાસ તૈયાર હોવો જોઈએ. ત્રીજો સભ્ય છે પ્રોપેન, આ ખાસ તૈયાર હોવો જોઈએ. ચોથો સભ્ય છે બ્યુટેન, પાંચમો સભ્ય છે પેન્ટેન, છઠ્ઠો સભ્ય છે હેક્ઝેન. આમ તો મોટા ભાગે હેક્ઝેન પૂરું થાય પણ આપણે 8 સુધી આવી. સાતમો સભ્ય છે હેપ્ટેન અને આઠમો સભ્ય છે ઓક્ટેન. નોન એન ને ડીકેન આવે પણ આપણે 8 રાખીએ છીએ. આ એક વસ્તુ યાદ રાખજો, બરાબર સમજી લેજો આ પાઠને સમજવા માટે, આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને સમજવા માટે. આ સભ્યો પહેલો એટલે 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, એના નામમાં કાંઈક ફેરફાર થાય પણ મિથેનને લઈને કોઈ પણ નામ આવે એટલે એમાં કાર્બન એક જ હોય. પહેલા તો આ બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ મગજ. મિથેન, મિથેનોલ, મિથેનોઇક એસિડ, મિથેનાલ, આ બધા નામ કાર્બન એક જ હોય. યાદ રાખજો. આ ક્રમ મેં એટલે જ આપ્યા છે કે એમાં જેટલા ક્રમ એટલા કાર્બન હોય. બ્યુટેન છે તેમાં 4 જ કાર્બન હોય, પેન્ટેન છે તેમાં 5 જ કાર્બન હોય, હેક્ઝેન છે તેમાં 7 કાર્બન હોય. હાઇડ્રોજનની સંખ્યા બદલશે એના સંયોજનોમાં, એના અનુવર્તી સંયોજનોમાં હાઇડ્રોજનની સંખ્યા બદલશે પણ કાર્બનની સંખ્યા નહીં વધે નહીં ઘટે. એટલે આ ક્રમ ઈરાદા સાથે આપ્યા છે. ફરી વાર સમજાવડાવું કે માની લો કે મિથેન છે એનું મિથેનોલ થયું, મિથેનોલ થયું, મિથેનાલ થયું, મિથેનોઇક એસિડ થયું. આવું કોઈ પણ સંયોજન બન્યું આ બધામાં કાર્બન શું હોવાનું? કાર્બન એક જ હશે. એવું જ આ બધામાં બને. ઇથેનાલ, ઇથેનોલ, ઇથેનોલ, ઇથેનાલ, ઇથેનોઇક એસિડ. પ્રોપેનમાં પ્રોપેનોલ, પ્રોપેનાલ, પ્રોપિયોનોઇક એસિડ. પણ એમાં કાર્બન નહીં બદલે. હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર સંભવ છે, કાર્બન નહીં બદલે. હાઇડ્રોજનની સંખ્યા એના ઓલા પ્રમાણે બદલશે. હવે મિથેનનું અણુસૂત્ર શું? તો ભાઈ CH4. CH4 આ કોમન સૂત્ર પરથી કેમ બને જોઈશું. તો CnH2n+2, જ્યાં n માં કાર્બનની સંખ્યા લખવાની. કાર્બનની સંખ્યા એટલે હાઇડ્રોજનની સંખ્યા મળે. તો કાર્બનની સંખ્યા કેટલી છે? ક્રમ જો આ બહુ મહત્વનું છે. એક ક્રમ એટલે એક જ હોય તો એને આપણે 1 લખીશું. 1 H2 જોઈશું. તો C1 એટલે C ના C, S2 એટલે 2 કા 2 વત્તા 2 એટલે CS 2 ને 2 4. મિથેનનું અણુસૂત્ર કેમ બન્યું જોઈશું આના પરથી. હવે ઇથેન
C2H6 બે એટલે ઇથેનમાં બે જ કાર્બન હોય. આ બાબતે સમજવું છે. બે લખ્યું એટલે ઇથેનમાં બે જ કાર્બન હોય. હવે ઈ આના પરથી કેમ બન્યું જોઈશું. તો કાર્બનની સંખ્યા કેટલી છે આમાં ઇથેનમાં 2. તો સૂત્રમાં આપણે આલી CnH2n + 2 તો n ની જગ્યાએ 2. હવે H 2 કૌંસમાં 2 + 2 C2 S 2 દુ 4 અને વત્તા 2 એટલે 6. એ જ રીતે પ્રોપેનમાં C3 આના આધારે S8 બ્યુટેનમાં C4 S10 પેન્ટેનમાં C5 S12 હેક્ઝેનમાં C6 S14 હેપ્ટેનમાં C7 S16 અને ઓક્ટેનમાં C8 S18. કોઈ પણ સંયોજન લ્યો આ રીતે તમે કોમન સૂત્ર જે છે એનું સામાન્ય સૂત્રમાં મૂકીને એ ગણી શકો. દાખલા તરીકે આપણે પેન્ટેન લઈએ. ચાલો પેન્ટેનમાં આપણા એનું કોમન સૂત્ર છે CnH2n + 2 માં મૂકો તો પેન્ટેનમાં C કેટલા હોય 5 તો n ની જગ્યાએ 5 S2 કૌંસમાં n ની જગ્યાએ 5 + 2 C5 S5 દુ 10 અને 2 12. જો સૂત્ર C5 S12 કેમ બને એની તમને ખબર હોવી જોઈએ. બાકી તો એને ટૂંકી એક રીત છે. કાર્બન હોય એની કરતા હાઇડ્રોજન ડબલ કરવાના અને 2 ઉમેરવાના. ટૂંકી રીત કાર્બન હોય એની કરતા હાઇડ્રોજન ડબલ કરવાના અને 2 ઉમેરવાના. કાર્બન 1 ડબલ કરો 2 ઉમેરો 4. કાર્બન 2 એના ડબલ કરો 2 ઉમેરો 6. બીજી રીત કાર્બન 1 વધે હાઇડ્રોજન 2 વધે. એક આઈડિયા પછી મિથેન આઈડિયા પછી કાર્બન 1 વધે C2 3 4 5 6 7 8 4 6 8 10 હાઇડ્રોજન 2 વધે. આ શોર્ટકટ રીતો છે પણ સમજણ હોવી જરૂરી છે. સીધી શોર્ટકટ રીત બધી જગ્યાએ કામ નથી લાગતી. સમજણ હોવી જરૂરી છે. 2-3 અલગ અલગ સમજણથી એટલા માટે કીધું કે કોમન સૂત્ર ઉપરથી એક શીખવાડ્યું. એક કાર્બન કરતા હાઇડ્રોજન બમણા કરવાના આલ્કેન શ્રેણીમાં અને 2 વધારવાના એ રીતે શીખવાડ્યું. અને બીજું એક આવડે પછી પણ માની લો તમને ઓક્ટેન પૂછ્યું તો તમારે બધાની પ્રોસેસ કરવી પડે. બધાની પ્રોસેસ કરવા જાવ તો આગળ વાર સમય ઝાઝો છે. એટલા માટે ઓક્ટેનમાં કાર્બન 8 આ પહેલી શરત છે. હજી કહી દઉં કે આ નામ જે છે નામ પ્રમાણે કાર્બન કેટલા હોય ની તો પહેલા ખબર પડવી જ જોઈએ. તમને કોઈ એમ કે ભાઈ બ્યુટેન છે તો કાર્બન 4 જ હોય, પેન્ટેન છે તો 5 જ હોય, ઓક્ટેન છે તો 8 જ હોય, પ્રોપેન છે તો 3 જ હોય. આ ખબર તો પહેલા પડવી જોઈએ. પછી આગળની બાબત આવશે. તો આ એટલી બાબત મેં તમને સમજાવી. હવે આગળ આવી તો જેમ આમાં મિથેન છે એમ આનો સભ્ય શું ગણવો આપણે તો આનો પહેલો સભ્ય નથી. કેમ નથી પછી સમજીએ. ઇથેન છે તો એનું નામ થાય ઇથીન. જોજો પ્રોપેન છે તેનું નામ થાય પ્રોપીન. બ્યુટેન છે તો એનું નામ થાય બ્યુટીન. પેન્ટેન છે એનું નામ થાય પેન્ટીન. હવે આગળના તમે લખી શકશો. એનું અણુસૂત્ર લખતા પહેલા એનું કોમન સૂત્ર લખીએ. કોમન સૂત્ર શું છે આનું? એનું કોમન સૂત્ર છે CnH2n. એટલું આ નીકળી જાય CnH2n. આના ઉપરથી તમને ખબર પડી જોઈએ કે કાર્બન કરતા S બમણા છે 2n એટલે અને 2 વધ્યા અહીંયા ખાલી બમણા જ છે. જો બમણા થાય તો અહીંયા કાર્બન ઇથેન ના લઈને કોઈ પણ નામ આવે એટલે કાર્બન કેટલા ખબર પડી જાય છે. જોઈશું પ્રોપીન ની વાત આવે એટલે કાર્બન 3 હોય, બ્યુટીન ની વાત આવે એટલે કાર્બન 4 હોય, પેન્ટીન ની વાત આવે એટલે કાર્બન 5 હોય. હવે બમણા જ કરવાના. હાઇડ્રોજન બમણા 4 6 8 10 12 આગળ વિચારશું. તો એનું અણુસૂત્ર છે. આખો આમ યાદ રાખવાનું છે પણ આ તમને સમજાવવા માટે મેં એમ લખ્યું તો ઇથિન C2S પર કાર્બનથી ડબલ કેમ નહીં એ માટે થોડુંક તમારે રાહ જોવી પડશે. તો એ રીતે તમે આલ્કીન શ્રેણી સમજે. હવે આલ્કાઇન શ્રેણીમાં નામ આ જ બનવાના. પહેલો ઘટક નથી એટલે આમ મિથેનને અનુરૂપ નહીં. બાકી આનો પહેલો ઘટક ઇથિન કહેવો નથી એમ ન કહેતા.
તમને પૂછે કે આલ્કીન શ્રેણીનો પ્રથમ સભ્ય તો ઇથિન, આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય તો ઇથાઇન. જો આ નામ પરથી થાય આલ્કાઇન, આલ્કીન તો ઇથિન, આલ્કાઇન તો ઇથાઇન. હવે તમને નામ આવડવા મળ્યા છે. પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. આગળના તમારે લખવા. એનું કોમન સૂત્ર, આનું કોમન સૂત્ર CnH2n-2. તો કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ કરીને 2 કાઢવાના. આ કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ કરી 2 ઉમેરવાના અને આમાં ડબલ જ કરવાના. હવે કાર્બન આમાં કેટલા હોય? ઇથેન ને લઈને કોઈ પણ નામ હોય તો કાર્બન કેટલા હોય તમને ખબર હવે યાદ રહી ગયું છે કે ભાઈ ઇથાઇન કે કોઈ પણ નામ હોય તો કાર્બન 2 હોય. આમાં 3 હોય, આમાં 4 હોય, આમાં 5. હવે ડબલ કરવાના તો 2 ના ડબલ 4 અને 2 કાઢો તો 2, 3 ના ડબલ 6, 2 કાઢો તો 4, 4 ના ડબલ 8, 2 કાઢો તો 6, 5 ના ડબલ 10, 2 કાઢો તો 8. સૂત્ર પ્રમાણે આવડવું જોઈએ, આમાંય આવડવું જોઈએ. ડબલ થાય, ડબલ કરીને 2 કાઢવાના, એ થાય, એ આવડવું જોઈએ. કાર્બન 1 1 વધે, હાઇડ્રોજન 2 2 વધે, બધામાં એક કોમન વસ્તુ છે. તો આ 3 શ્રેણી છે. હવે અહીંયા ખાસ કરીને હાઇડ્રોકાર્બનમાં 3 પ્રકારના સૂત્રની વાત આવે. 3 પ્રકારના સૂત્ર. જગ્યા થોડીક એટલા માટે બસાવી હતી તમને પ્રેક્ટિસ માટે, 2 કામ ભેગું થાય કે ભાઈ આ હાઇડ્રોકાર્બન સંયોજનો 3 પ્રકારના સૂત્ર હોય. કેટલા પ્રકારના સૂત્ર? 3 પ્રકારના સૂત્ર હોય. આપણે મિથેન થી લઈ, એમાં પહેલું અણુ સૂત્ર હોય. જોજો, પહેલું અણુ સૂત્ર હોય, બીજું બંધારણીય સૂત્ર હોય, જોજો ખાસ, અને ત્રીજું ઇલેક્ટ્રોનિક સૂત્ર હોય. તો પહેલા તો યાદ રાખો 3 પ્રકારના સૂત્ર હોય. બંધારણીય સૂત્ર, અણુ સૂત્ર, બંધારણીય સૂત્ર, ઇલેક્ટ્રોનિક સૂત્ર. હવે મિથેન ને લઈએ આપણે. મિથેન, તો આ મિથેન નું અણુ સૂત્ર શું છે? CH4. હવે એનું બંધારણીય સૂત્ર શું થાય? C બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H. અને એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર શું થાય? C H H H H. આ એનું અણુ સૂત્ર છે, આ એનું બંધારણીય સૂત્ર છે, આ એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર છે. પછી કેમ એમ થાય? તો તમે આયની સંયોજન વિશે ભણ્યા છો. આયની સંયોજનમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય, એક આપે ને એક મેળવે. NaCl યાદ કરો. આયની સંયોજનમાં શું થતું? Na+Cl પ્રક્રિયા થઈ NaCl. આ એક આને આપે, આ આનું મેળવે. કેમ કે 2 8 1 2 8 7 આ અને આપી દે. અહીંયા ભાગીદારી થાય. હાઇડ્રોકાર્બન સંયોજનો વચ્ચે સહસંયોજક બંધ હોય અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી. ઇલેક્ટ્રોનની ભાગીદારી. કઈ રીતે ભાગીદારી થાય એ આપણે સમજીએ. ભાગીદારી કઈ રીતે થાય એને આપણે થોડુંક સમજી લઈએ, બાકી પછી આગળ એમાં હાલીશું. તો ભાઈ અહીંયા કાર્બન છે, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 4. બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1. આને કેટલા જોઈએ? 8 કરવા માટે 4. આને કેટલા જોઈએ? કાં 1 દઈ દે કાં 1 લઈ લે તો 2 હિલિયમ જેવી થાય. એટલે હવે જો કઈ રીતે થાય? કાર્બનની બાહ્યતમ કક્ષા છે. આ 1 ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, વત્તા આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા છે, એમાં 1 જ ઇલેક્ટ્રોન છે અને 4 હાઇડ્રોજન છે. આવા હવે બે વચ્ચે કેમ પ્રક્રિયા થાય જોઈશું. તો હવે આ કાર્બન, એને 4 ઇલેક્ટ્રોન છે, એની હારે 4 હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન, એમાં 1 હાઇડ્રોજનનો 1 કાર્બનનો, બીજો હાઇડ્રોજન 1 હાઇડ્રોજનનો કાર્બનનો, ત્રીજો હાઇડ્રોજન 1 હાઇડ્રોજનનો 1 કાર્બનનો, ચોથો હાઇડ્રોજન 1 હાઇડ્રોજનનો 1 કાર્બન.
જે બતાવ્યું છે આ ઇલેક્ટ્રોનિક સૂત્ર છે. અને બીજી રીતે આમ લખાય C બોન્ડ S બોન્ડ S બોન્ડ S બોન્ડ S. તો 3 પ્રકારના સૂત્રો એમાં આવે. તો ફરીવાર આ આવડવું જોઈએ. હજી આમાં થોડીક બાબત સમજવાની બાકી છે કે અહીંયા કેમ નહીં, આમાં કેમ બને, એ દ્વિબંધ ત્રિબંધ, પણ એ આવે ત્યારે તમને સમજાવું છું. અત્યારે તમે એટલું જોઈ લો અને આ તાસનું હમણાં ગૃહ કાર્ય આપું એ જોઈ લો, પછી આગળ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 1 નું ગૃહ કાર્ય તમારી સમક્ષ આપ્યું છે. કાર્બન વિશે સમજાવો, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, એ બધું. કાર્બન સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે સમજાવો, જે એના મુદ્દા એ લખેલા હતા. અને આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન શ્રેણીના 8 સંયોજનો. પહેલા આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર 8 સંયોજનો, આલ્કીનના એ રીતે, આલ્કાઇનના એ રીતે એ લખવાનું રહેશે. આગળ કેમ એના સંયોજનોના સૂત્રો બને એના વિશે આપણે જોઈએ, પણ તમે એટલું પહેલા લખો.